શું નામ છે તમારું? હે શું નામ? મારું દેવાભાઈ. મસ્ત મજાની ચટણી બટણી અને ડુંગળી હારી. બાર કેવો તું બાર કે પૂરા આપણે શાક છે, રોટલી છે, તો કેમ છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. આજનો વ્લોગ ખૂબ જ સ્પેશિયલ છે. અત્યારમાં જો ચમચમાઈ દીધા બૂટ આપણે, જો વ્હાઈટ બૂટ થઈ ગયા આપણે રેડી. કેમ કે આપણે જવાનું છે ફરવા. ક્યાં જવાનું છે તમને ખબર તો પડી ગઈ છે, તો કહી દઉં છું કે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. અને અત્યારે જો કેટલા આઈ થિંક 12 જેવા વાગ્યા છે. જો શિવે મસ્ત મસ્ત ગોટા બનાવ્યા છે. જો હા એ આજુબાજુ સૌ માણસને ખાઈ લો. બે દી બાર ક્યાં રખડતો કોને ખબર કે. ચલો ફટાફટ પેલા આપણે ખાઈ લઈએ. નીકળવાનું છે આપણે અત્યારે. ભાઈબંધની ગાડી આવી જાય હમણે. અમે કોણ જાય છીએ એ પણ તમને બતાવો વગર તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, બરોબર? ચલો તો જોઈ લો મિત્રો, મસ્ત મજાના શિવે ગોટા બનાવ્યા, મરચાના ભજીયા બનાવ્યા છે. ખાઈને અમે બે નીકળીએ છીએ. ક્યાં જવાનું છે બન્યા રહેજો વિડીયોમાં. બીજો આવે છે જો મસ્ત મજાની ચટણી બટણી અને ડુંગળી હારે હો. ચલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. આને કઈ લઈ જવાનું થતી નથી આ વખતે. ચલો તો ફાઇનલી મિત્રો નીકળી ગયા અમે 3 જણા. જો આપણો મિત્ર છે હિંમત, અને આ છે આ ઓળખો છો, અને આ હિંમતભાઈની ગાડી છે. નીકળી ગયા છે દ્વારકા. અત્યારે આઈ થિંક 1 વાગ્યો છે. જોયું છે કેટલા વાગે પહોંચી રહ્યું. તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે અત્યારે ગયા હતા જેતપુર છે ને, કયું છે જેતપુર અહીંયા સીએનજી ગોળ્યો. અને આપણે ચાનો ટાઈમ થઈ ગયો છે, ખબર છે. પછી તો 4:30 જેવું થયું છે. અમારા હિંમતભાઈ જો ગાડી હાકી મૂકી છે. હવે 150 કિલોમીટર જેવું કાપ્યું છે. અરે ચાનો બોલા કરી નાખ્યો આગળ ક્યાંક. નાસ્તો બસ્તો મળી જાય ગાંઠિયા બાડિયા તો ઓર મજા આવી જશે. અને આ ભાઈ આમાં કંઈ બોલતા નથી. ચલો અહીંથી ત્યાં રિટર્ન લેવાનું સમજો મારે. તો જોઈ લો મિત્રો, ફાઇનલી હોલ્ડ કરી નાખ્યો જગ્યાએ. મસ્ત મજાનો ચા આવી ગઈ. ચા પીવે છે. આપણી ગાડી છે. ગાડી બાકી આપણે કેમ લાગે છે? અચ્છા, એક ભાઈ જામ પીવે છે. ચલો એક ભાઈ જામ ગયો છે. થોડા રેસ્ટ કરી લઈએ. આનાથી જ આઈ થિંક 150 કિલોમીટર જેવું છે. આ આપણે બીજી ચા જોવા. એક ચામાં આપણે કંઈ મેળ આવે નહીં. જા ભાઈ ચાલે લઈ ગયો અહીં વેફર. અહીં જો આપણે રસ્તાનો ટાઈમ થઈ ગયો. આ ભાઈ 20 વાળા લાગે છે. ગાડી એમ તો ગાડી જોવા આપણે કેવો લુક આવે એમ જો. એક વર્લ્ડ કરો આપણે એક ખાજો 200 કિલોમીટર બોલો. એક વર્લ્ડ કરો 200 કિલોમીટર એ ગાડી સમજો. ચલો મિત્રો, આવી ગયો આપણો વારો ડ્રાઈવિંગ કરવાનો. અને આ ભાઈ જો લઈ ગયા ફોનમાં. તો ચલો હવે સીધા દ્વારકા જઈને મળીએ. ચલો. કોણ તો ફેમિલી આપણે પહોંચી ગયા. આ ત્રીજું ટોલ નાકો એ બોલો. આ ટોલ નાકું છે ત્રીજું. એટલે ત્રીજી ફેર આપણે 250 દેવાના છે. એટલે એ દેવાના પડે એટલે આપણે કઢાવીશું ફાસ્ટેગ. જા ભાઈ ફટાફટ કામ કરાવે ફાસ્ટેગનું. કેમ કે 250 3 ફેર આપ્યા 850 થઈ ગયા આમનો. એ ભાઈ કહે છે ફાસ્ટેગ કાઢી દેવી. હા ફાસ્ટેગ કાઢે છે. અમે ટોલ પાસે ઊભા છીએ. આનાથી આઈ થિંક હજી 100 કિલોમીટર જવું છે. અને તો ફાસ્ટેગની પ્રોસેસ ચાલુ છે. ચલો ફાસ્ટેગ કઢાવી લઈએ. આ લોચા થાય તો ફાસ્ટેગ નો જો અહીંયા ઉભા એમ જો. આ છે ટોલ નાકું. આનાથી હજી એક ટોલ આવે છે. એના કારણે ફાસ્ટેગ કઢાવી છે અત્યારે. ગાડી જોઈ લે એકવાર. ફાસ્ટેગનું કામ થઈ ગયું રેડી. આ એક મિત્ર છે. શું નામ? શું નામ? મારું દેવાભાઈ. દેવાભાઈ એમ તો કામ કરે તો ફાસ્ટેગનું આપણું અને આવે છે. તો દેવાભાઈનો આભાર. અને જય ઠાકર. તમારે કઢાવવું હોય તો જય ઠાકોર. આ કઈ ટોલ કહેવાય? કુસડી ટોલ નાકા. કુસડી ટોલ નાકા. ભાઈ અમે કાલ હેરાન થતા હતા. ભાઈ કામ કરાવી દીધું. મદદ કરી છે આપણી બહુ. હા તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી એકવાર ચલો તો દ્વારકા આવશે. જઈ આવ અમારે પાસે. તો ફેમિલી ફાઇનલી પહોંચી ગયા અમે દ્વારકા. અને હવે જમવા બહુ ભૂખ લાગી હતી. જો આપણે કંઈક ગુજરાતી થાળી મંગાવી છે. અને આ ભાઈ અને એક ભાઈ જો આમ ગયો એ ભાઈ પંજાબી આપણે પંજાબી ગુજરાતી મંગાવ્યું છે. જો 4 શાક છે, રોટલી છે,
ભૂંગળા છે, સલાડ છે અને અચાર છાશ. ચલો ફટાફટ પેલા જમી લઈએ, પછી હોટલે પણ વ્યવસ્થા કરવાની છે રહેવા માટે, તો પછી ત્યાં કરીએ. ચલો આ બંને પંજાબી મંગાવ્યું છે. ગાઈસ ફાઇનલી આપણે રૂમ મળ્યો અને આટલી સેફટી ને વાત પૂછું ના. વાત કરીએ ને જો આધાર કાર્ડ માંગ્યું, નંબર માંગ્યો, ફોટો આધાર કાર્ડનો, એડ્રેસ. હવે અહીંથી ક્યાં જવાનું એ પૂછે. મેં કે દીવ જવું છે. રૂમ બતાવું તમને. જો આ રીતનો રૂમ છે કંઈક. એસી અચ્છા પેડી મસ્ત ફ્રેશ છે. થોડોક ટાઈમ કાઢીને જવું પછી ગમતી ઘાટ આટો મારો. રૂમ મળી બહુ આગી મળે. તો ફેમિલી મેરેજ આમ તો મસ્ત ફ્રેશ થઈ ગયો. અત્યારે આપણે કેટલા વાગ્યા ખબર અત્યારે જો 11:52 થઈ છે. આપણે ફ્રેશ થઈ ગયા. પછી આ ભાઈ નાવાનું બાકી છે. એક ભાઈ ગયો નાવા. જો મસ્ત મજાના ગીત વાગે છે અહીંયા ગુજરાતી. થોડું મ્યુટ કર્યું છે. એમની કોપીરાઇટની આપણે આવવાની સંભાવના વધી રહે એટલે થોડું મ્યુટ કર્યું છે. અને એના આવે ને પછી આપણે ઓછું ગમતી કાઢ સ્પેશિયલ ચા પીવા. મસ્ત ચા જોઈતી આપણે ચા પીવા જવું છે. આપણે નાઈને બી આવે જો કે કેમ મસ્ત આવે છે. ને એમ જો હોળે હો આપણે વાપરું ક્યાં કઈ જાય છે. ગમી વાપરું કા ભાડું પડે પૈસા આપણે ફૂલ એસી આ ફૂલે ફૂલ વગર એમ છે નહીં કોપીરાઇટ આવી જાય. ચલો કન્ટિન્યુ બનાવી લો. એક ભાઈ રહ્યા બસ નીકળી. તો આપણે મિત્રો આપણી ચેનલને સર્ચ કરી છે આમાં યુટ્યુબ કનેક્ટ કરીને જો યુટ્યુબ તો એ લોકોને આવે જ છે. જોયું સર્ચ કરી બહાર કેવો તું બહાર કે પૂરા આપણે ચલો કંઈક વિડીયો આપણે એકાદ જોઈએ. જો આપણે 12 કે સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. જોઈ લો ચાલો વેલકમ એકદમ જો તો મિત્રો આપણે આ હોટલ છે ને જે હોટેલ શિવ પેલેસ એમાં રહ્યા છીએ અને અત્યારે 12 વાગ્યા છે. 12 ઉપર થઈ ગયું છે. એમ જઈએ છીએ અમે બે ને એક જવા ગાડી આપણે આવે છે. અમે ત્રણે જઈએ ગોમતી ઘાટ સ્પેશિયલી આટો મારવા અને ચા પીવા માટે. હમણાં પાછળ લઈ આવશું જો આપણે ગાડી આવે છે. ગાડી આપણે કેવી લાગે જોયો તમે કેમ કહો કમેન્ટ કરો કેવો લુક લાગે ગાડીનો. ચાલો ખોલતો ચલો ગોમતી ઘાટ જઈને આપણે મળીએ. 12:30 થઈ ગયા છે એમ છે ઓલરેડી. પહોંચી ગયા મિત્રો મંદિર પાસે. તો તને જયું છે હાલી ગાડી કઈ જવા દે એમ છે ને પાર્કિંગ કરી દીધી. મંદિર જો બતાવું તમને અહીંયા હશે પણ અત્યારે બરોબર દેખાય છે નહીં. હા ભાઈ રજવાડી જો અત્યારે આવી ગયા ચા પીવા. 12:30 થઈ ગયા છે. ચા પીને જવું છે ગોમતી ઘાટ. જો ફટાફટ તમે લઈને સુઈ જવું છે બીજું કઈ નહીં. ચા જો એકવાર આવી ગયા અમે ગોમતી ઘાટે. પાણી જો અત્યારે આમ ભરતી વહી ગઈ છે. જો આ બધું ખાલી થઈ ગયું અને પાણી જો કેમ કે અત્યારે વાગી રહ્યા છે 1 આજથી 1 વાગી ગયો છે. પગે ને એટલા વાગ્યા જો 12:47 થઈ ગઈ છે. આવી ગઈ છે બેહવા મસ્ત મજાનો. એનો ફક્ત લોકેશન જોવાનું દેખાય તારે બહુ જો આ છે દેવલાંડી આપણી. જો કેવો મસ્ત દરિયો છે અત્યારે બહુ દેખાય નહીં. ચલો સવારે બતાવીશ. ફટાફટ રૂમે જાઉં છું હમણાં અમારે બેસી થોડી વાર. ચલો તો આવી ગયા મિત્રો આપણે આપણી રૂમે. એસી બેસી મસ્ત કુલિંગ પકડી દીધું છે. જો બધા આવી ગયા મિત્ર 3. કાલનો ન્યૂ બ્લોગ આપણે દ્વારકામાંથી શૂટ કરશું. આપણે અહીંથી નાઈ ધોઈને ફ્રેશ થઈને રૂમને આપણે શું કહેવાય ચેકઆઉટ કરીને અહીં નીકળી જવાનું છે. તારે ક્યાં જવાનું છે એના માટે જે આનો બીજો બ્લોગ આવશે હવે એમાં કન્ટિન્યુ બનાવી લેજો. અને
આપણી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મારી ચેનલ પણ કરશે. આની વાન ચેનલ છે હો ભાઈ. આને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો બધા. અને આ ભાઈ ચેનલ છે ગોતી લેજો તમારી રીતે. ચલો ફેમિલી, ગુડ નાઇટ, બાય, જય ઠાકર.